આજે આપણે મેથીનું ધાબા સ્ટાઇલનું શાક જે બનાવવામાં ખૂબ જ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ એવું લસણની મેથી સબ્જી બનાવશું. આ શાક જેને મેથી નથી ભાવતી તેને પણ જો આવી રીતે બનાવીને ખવડાવશો તો તે આંગળા ચાટતા રહી જશો. ફ્રેન્ડ્સ, આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બનાવીએ લસણની મેથી. લસણની મેથીનું શાક બનાવવા માટે આવી રીતે મેથીના પાના છૂટવાના છે અને ત્યારબાદ તેને એકદમ ઝીણી સમારી લેવાની છે. હવે ઝીણી સમાર્યા બાદ આપણે તેને 2 વાર પાણીથી ધોઈ નાખીશું. 2 વાર ધોવાથી જો મેથીમાં કોઈ કાંકરી કે માટી હોય તો તે નીકળી જાય છે અને આવી રીતે ધોયા બાદ હવે તેને આપણે ચાયણીમાં નિતારી લેવાનું છે. ચાયણીમાં નિતારવાથી શાકમાં પાણી ઓછું રહે છે, તેથી તે આવી રીતે નિતારવું જરૂરી છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરશું. તેના માટે આપણે પહેલે મેથીને જુદી વઘારવાની છે, એટલે કે એક પેનમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું. આ શાકમાં થોડુંક તેલ વધારે હશે તો સારું લાગે છે. હવે આપણે આ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે. આ લસણ સંતળાઈ જાય એટલે કે થોડું ગુલાબી થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે ધોઈને મેથીની ભાજી રાખી છે તે તેમાં એડ કરીશું. મેથીની ભાજી એડ કર્યા પછી તેને આવી રીતે હલાવી અને થોડીક સીંગ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠું નાખીશું. હંમેશા કોઈ પણ ભાજીમાં મીઠું નાખતા ખૂબ જ ધ્યાન રાખવું, કારણ કે ભાજીમાં પણ થોડુંક મીઠાનું પ્રમાણ હોય છે, એટલે મીઠું આપણે ધ્યાન રાખીને એડ કરવું. હવે આને હલાવી અને ઢાંકી 3 થી 4 મિનિટ થવા દેવાની છે. આપણી મેથીની ભાજી ચડે તે દરમિયાન આપણે પાવડર તૈયાર કરશું. તેના માટે મેં અહીંયા 1 ચમચી શેકેલા તલ લીધા છે. તલ નાખ્યા બાદ 1 ચમચી દાળિયાની દાળ તે પણ આપણે શેકીને લીધી છે અને હવે તેમાં શેકેલા સિંગદાણાનો ભૂકો 2 ચમચી લેવાનો છે. હવે આ બધાનો આપણે પાવડર તૈયાર કરશું. હવે ત્રણેય વસ્તુનો આવી રીતે ઝીણો પાવડર તૈયાર કરવાનો છે અને તેને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે એક નોનસ્ટિક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લેવાનું છે અને તે તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં જીરું એડ કરવાનું છે. હવે આ જીરું તતડે એટલે કે થોડો કલર બદલાય ત્યારબાદ તેમાં આપણે સૂકા મરચાંના 2 કટકા નાખવાના છે. આ સૂકા મરચાંના કટકા નાખ્યા પછી હવે તેમાં લસણ એડ કરવાનું છે. આપણે લસણ મેથીની ભાજીમાં પણ એડ કર્યું હતું, પણ અહીંયા યાદ રાખવાનું કે થોડુંક મોટું સમારેલું લસણ આપણે નાખવાનું છે. તે નાખ્યા પછી અહીંયા મરચાંના કટકા નાખવાના છે. જો તમે તીખું ઓછું ખાતા હોય તો લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો. અને આ બધું નાખ્યા પછી હવે તેને એકવાર આવી રીતે હલાવી અને થોડુંક સાતળી લેવાનું છે, એટલે કે લસણ ગુલાબી થાય ત્યારબાદ તેમાં આપણે અહીંયા એક મેં મોટી ઝીણી સમારેલી ડુંગળી લીધી તે એડ કરવાની છે. હવે આપણે આ ડુંગળીને પણ સતળાવા દઈશું, એટલે કે ડુંગળી થોડી ગુલાબી થાય અને ચઢી જાય ત્યારબાદ તેમાં મીઠું એડ કરવાનું છે. આપણે મીઠું ભાજીમાં પણ નાખ્યું છે, પણ અહીંયા ફક્ત ગ્રેવીના ભાગનું જ મીઠું નાખવાનું છે, તે ધ્યાન રાખવું. હવે અહીંયા મેં એક મોટું સમારેલું ટમેટું લીધું છે અને આ ટમેટાને આપણે ચઢવા દઈશું. આપણા ડુંગળી અને ટમેટા આપણે થોડાક ચઢવા દઈશું. તમે જોઈ શકો છો કે આ શાકમાં કોઈ પણ જાતનો માવો, કાજુ કે ક્રીમ પડતું નથી, છતાં પણ આ શાક એકદમ ક્રીમી અને ટેસ્ટી તૈયાર થાય છે. એટલે કે જ્યારે ડુંગળી અને ટમેટા આપણે સાતળીએ ત્યારે તેમાં બને ત્યાં સુધી પાણી એડ ન કરવું, એટલે પાણી નાખ્યા વગર જ તમે આવી રીતે સાતળશો તો આપણું શાક ખૂબ જ સરસ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે આપણા ડુંગળી અને ટમેટા એકદમ સરસ સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે મસાલા એડ કરશું. સૌપ્રથમ તેમાં હળદર, ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું અને અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. આ શાકમાં લાલ મરચું તો જરૂરી છે, તેથી તમે લીલા મરચાં સ્કીપ કરી શકો છો. હવે આ બધા મસાલા બળે નહીં તે માટે તેમાં 2 ચમચી પાણી નાખવાનું છે અને ગેસ ધીમો કરી અને તેને થવા દેવું. હવે તમે જુઓ કે આમાં તેલ છૂટું પડી ગયું છે. હવે આવી રીતે તેલ છૂટું પડે પછી તેમાં કોથમીર એડ કરવાના છે અને કોથમીર નાખ્યા બાદ આપણે જે પાવડર રેડી કર્યો છે તે 2 ચમચી નાખવાનો છે. તમે આ પાવડરની પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો. હવે આ પાવડરને બરાબર મિક્સ કરી અને પછી તેમાં થોડું પાણી એડ કરવાનું છે. જો તમને શાકમાં ગ્રેવી વધારે જોઈએ તો પાણી તે પ્રમાણે એડ કરવાનું છે. હવે આ ગ્રેવીને હલાવી અને ગેસને થોડો ધીરો કરી અને 2 થી 3 મિનિટ થવા દેવું.
હવે તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે. આવી રીતે તેલ છૂટું પડે ત્યારબાદ જ તેમાં આપણે જે સાઈડ ઉપર મેથી રાખી છે તે એમાં એડ કરવાની છે. હવે આવી રીતે મેથી નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી અને થોડીક વાર થવા દેવાની છે. એટલે કે ગેસ થોડો ધીમો કરી અને જો તમારે પાણી જોઈએ તો અત્યારે તેમાં ગરમ પાણી થોડુંક એડ કરી શકો છો. હવે તેને ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે છેલ્લે તેમાં આપણે સિંગદાણાનો અધકચરો ભૂકો તેમાં નાખવાનો છે. એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ક્રંચ આવે છે. તેમાં આપણું શાક તૈયાર છે. તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ લસુની મેથી. આ શાકને આપણે કોથમીર અને લીલા લસણ વડે ગાર્નિશ કરશું. તમે તેને પરોઠા કે રોટલા સાથે પણ લઈ શકો છો. તો તમે પણ બનાવશો ને, અને મને તેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.